સો ગુડ મોર્નિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી પર હું જયરાજ અને મારી સાથે નતાશા છે. નતાશા અત્યારે કેનેડામાં છે અને એ ડાયસ્પોરા પર કામ કરી રહ્યા છે અત્યારે કેનેડાથી. અને હાલમાં જે સિચ્યુએશન બની છે કેનેડામાં ઘણા બધા ભારતીયો છે, ગુજરાતીઓ જ્યારથી આ સમાચાર આવ્યા છે થોડા એવા હતપ્રત થઈ ચૂક્યા છે, કારણ કે જે સમાચાર આવ્યા છે એ જે લોકો વિદેશમાં ભણવા જવાનું વિચારે છે, સ્પેશિયલી કેનેડામાં, તો એને લઈને જે સમાચાર આવ્યા છે જેના વિશે આપણે નતાશા સાથે વાત કરવાની છે. નતાશા, વેલકમ ટુ વાઇબ્સ ઓફ ઇન્ડિયા. Thank you so much, Jairaj. It's pleasure where I was at your place, and now the places has exchanged and also the countries. But I'm glad to reconnect. Thank you. સો નતાશા, જે સિચ્યુએશન હાલમાં બની છે કેનેડામાં અને ત્યાંના વડાપ્રધાન છે ટ્રુડો, એમણે જે નિર્ણય લીધો છે, પહેલા તો એના વિશે આપણે વાત કરવી છે. નિર્ણય જે લેવાયો છે એ શું છે, તમે વધારે કહેશો તો પ્રકાશ પડશે કે એ નિર્ણય શું છે અને જેના કારણે જેટલા પણ લોકો કેનેડામાં સ્થાયી થવા માંગે છે અથવા તો હવે ભણવા આવવા માંગે છે, કોઈ કામથી આવવા માંગે છે, તો શું થઈ શકે છે એના વિશે વાત કરીએ. Okay. Again, Vibes of India માટે અથવા તો આપણા દર્શકો માટે સિમ્પલ ભાષામાં આ નિર્ણયને જ્યારે ઇલાબોરેટ કરીને આપણે અહીંયા જસ્ટિફાઈ કરી રહ્યા છે, ત્યારે આ નિર્ણય બે પ્રકારના છે. એક તો સ્ટુડન્ટ વિઝા થ્રુ કેનેડામાં પ્રવેશતા જેટલા પણ વિદ્યાર્થીઓ હતા કે જે કોર્સ માત્ર કોઈ શોર્ટ ટર્મ માટે લેતા હતા અને પછી વિચાર તેમનો એવો હતો કે હવે કેનેડામાં જ સ્થાયી થવું છે. એટલે બેસિકલી જ્યારે કેનેડામાં ઇન્વેડ અથવા તો કોઈ પણ કન્ટ્રીમાં તમારે પગ પેસારો કરવો હોય તો આ એક માધ્યમ હતું કે જેને હવે ઇમિગ્રેશન મિનિસ્ટર અને પ્રાઇમ મિનિસ્ટર ઓફ કેનેડા જેમણે આ નિર્ણયમાં ઘણા બધા બદલાવ કર્યા છે. અને સ્ટુડન્ટ વિઝાની વાત કરીએ તો તેનામાં સૌથી મોટો ચેન્જ લાવ્યા છે કે જે એક ટર્મ ડિપોઝિટ કે જે માત્ર કોઈ પણ કોલેજમાં ફીઝ પેટે નહીં, પણ એક તમારી જે સિક્યોરિટી ડિપોઝિટ પેટે જેટલી રકમ બતાવવામાં આવે છે, બીકોઝ ઇટ ઓલ બિલોંગ્સ ટુ ધી ઇકોનોમી. અને જે પણ કન્ટ્રીનું કરન્સી છે, જેમ કે ભારતમાં રૂપી છે, કેનેડામાં કેનેડિયન ડોલર છે, તો એ એક પ્રકારની તમારી લાયબિલિટી છે કે તમારું એટલું ફંડ્સ હોવું જોઈએ. તો સૌથી પહેલો જે વધારો કરવામાં આવ્યો એ જીઆઈસી છે, દેટ ઇઝ ગેરંટેડ ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ. અને જીઆઈસી ની પહેલા રકમ જે હતી, આઈ થિંક 2023 સુધી એ હતી 10,000 કેનેડિયન ડોલર્સ, કે જેને ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરો તો લગભગ 6.5 થી 7 લાખ રૂપિયાની વચ્ચે એ અમાઉન્ટ આવતી હતી. પણ હવે એને સીધી વધારીને 20,000 કેનેડિયન ડોલર્સ કરી દેવામાં આવી છે, કે જેને કારણે સીધો બમણો માર પડે છે એ વિદ્યાર્થી કે જે પોતાના એલિજિબિલિટી ક્રાઇટેરિયા અને કરિયર સીક માટે પણ જો આ કન્ટ્રીમાં આવવા માટે વિચારતો હતો, તેના બજેટમાં વધારો થયો છે અને હવે એ બજેટ સીધું ડબલ થઈ ગયું છે. એટલે હવે 6.5 લાખથી માંડીને સીધું 14 થી 15 લાખ રૂપિયાની વચ્ચે આવી ગયું છે. આ સૌથી મોટો એક ચેન્જ કરવામાં આવ્યો છે. બીજો મેજર ચેન્જ જે છે કે જે આઈ થિંક કેનેડિયન ગવર્મેન્ટે આ નિર્ણય લીધો હતો જ્યારે દેશભરમાં, માત્ર દેશભરમાં નહીં પણ વર્લ્ડ વાઇડ, જ્યારે કોવિડ વાયરસે પેસારો કર્યો હતો અને કેનેડિયન એલિજિબિલિટી અને કેનેડિયન જે એવરેજ લાઈફસ્ટાઈલ છે, જે લાઈફ રેશિયો છે અહીંયા મોટાભાગની પોપ્યુલેશન જે છે એ 60 યર્સ એન્ડ અબાવની પોપ્યુલેશન છે. અને 60 યર્સ એન્ડ અબવ પોપ્યુલેશન જ્યારે હોય ત્યારે તમારી પાસે યંગ બ્લડ નથી કે જે અહીંયા નોર્મલ અને ઓડ જોબ્સ કરી શકે. તે માટે તેમણે એક લાયબિલિટીના ભાગરૂપે બધા કન્ટ્રીઝને આહ્વાન કર્યું હતું કે તમારું યંગ બ્લડ અહીંયા આવવા માટે જો રેડી હોય તો અમે તેમને સ્વીકારવા માટે આમ માની લો બેસિકલી તેમણે મોકળા હાથ કર્યા હતા. પણ હવે આ હાથ પાછા પોતાના બાથમાં ભરી લીધા છે અને પોલિટિકલ ક્રાઇટેરિયા પ્રમાણે હવે આ ચેન્જ કરતા હવે વર્ક પરમિટ પર અથવા તો જે કેનેડિયન વિઝા, જે વિઝિટર વિઝા પર આવતા લોકો હતા, એ પણ અહીંયા કામ કરી શકતા હતા. એ લાયબિલિટી હતી અને એક એક્સપોઝર હતું કે જ્યાં એ લોકો કામ કરવા માટે લાયક હતા. પણ હવે એ બંધ કરી દેવામાં આવ્યું છે સદંતર. અથવા તો તમારે તમારા કન્ટ્રીમાંથી જ તમારો વર્ક વિઝા લઈને આ કન્ટ્રીમાં આવવાનું રહેશે. આ એક સૌથી મોટો ચેન્જ છે. અને સ્ટુડન્ટ્સ માટે જે છે એ સૌથી બીજો મોટો જે ચેન્જ લાવવામાં આવ્યો છે એ છે
તમારી વર્ક ટેન્જિબિલિટી ઉપર, અને ટેન્જિબિલિટી એ પ્રમાણે ડિઝાઇન કરવામાં આવી છે કે તમારા જ ફિલ્ડમાં તમારો વર્ક એક્સપિરિયન્સ હોવો જોઈએ, અને એ પ્રમાણે આગળ તમને વર્ક વિઝા અને પબ્લિક વર્ક વિઝા અને પરમનન્ટ રેસિડેન્સી તરફ તમે આગળ પ્રયાણ કરી શકો. સો ધીઝ આર ધી મેજર ચેન્જીસ જે અત્યારે આપણે 1, 2 અને 3 ના ક્રાઇટેરિયામાં ગોઠવી શકીએ. અચ્છા નતાશા, એની સાથે સાથે જેટલા પણ ગુજરાતીઓ છે, હું તમને જો વાત કરું તો લગભગ 650 થી પણ વધારે ગુજરાતીઓ એવા છે કે જે ફ્યુચરમાં જે કેનેડા આવવા માટેનું વિચારી રહ્યા છે, જેમના અત્યારે કેસ જે છે પેન્ડિંગમાં છે, વેઇટિંગ લિસ્ટમાં છે. તો જેમને ઓલરેડી સબમિટ કરી દીધા છે, તો એમના માટેનો આ નિર્ણય છે એ કેટલો ટફ રહેશે? એમના માટે શું બદલાશે? વેલ, એમના માટે પેન્ડિંગ એટલા માટે છે કારણ કે અહીંયા જે પબ્લિક પ્રાઇવેટ કોલેજીસ છે તેનામાં પણ એક લિમિટેશન્સ હોય છે. 60-40 રેશિયો જે પહેલા હતો, 60% કનેડિયન અને ઇન્ડિજિનસ લોકોને એડમિશન આપવામાં આવતા હતા, અને 40% ઇમિગ્રન્ટ સ્ટુડન્ટ્સ અથવા તો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને તેઓ ક્વોલિફાય કરતા હતા તે જ ક્રાઇટેરિયામાં. હવે એ જે ક્રાઇટેરિયા છે તે બદલાઈને ઓલમોસ્ટ 75-25 પર આવી ગયો છે. પબ્લિક પ્રાઇવેટ કોલેજ હોવી જરૂરી છે. તમે જે પણ કોલેજમાં અપ્લાય કર્યું છે એ સૌથી જરૂરી છે કે એ કોલેજ જે છે એ પબ્લિક પ્રાઇવેટ કોલેજ હોય કે જેના થ્રુ તમે કનેડામાં આગળ, લાઈક આ કન્ટ્રીમાં આગળ તમે પોતાનું ફ્યુચર જોઈ શકો છો. રાઈટ. અને એનામાં બીજો ક્રાઇટેરિયા એવો છે કે જ્યારે આ ક્રાઇટેરિયા ઓછો કરવામાં આવ્યો તેની પાછળનું કારણ એ હતું કે કોવિડ દરમિયાનમાં જ્યારે પાળ બાંધવાની હતી અને પાણી છૂટવાનું હતું ત્યારે પાળ બાંધી દીધી, પણ હવે જ્યારે પાણી બંધાયેલું છે ત્યારે આ લોકો પાળ હજી ઉપર કરી રહ્યા છે, તેને વધુ બાંધી રહ્યા છે. એટલે હવે કનેડિયન્સને એવું લાગી રહ્યું છે કે જો ઇન્ટરનેશનલ લોકોને બધી ઓપોર્ચ્યુનિટીઝ મળતી રહેશે તો તેઓને ઓપોર્ચ્યુનિટીઝ જે પોતાની કન્ટ્રીમાં જોઈએ છે એ નથી મળી રહી, અને તેના માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. બટ અગેન, ટુ બી વેરી ઓનેસ્ટ અને પોલિટિકલ ક્રાઇટેરિયા પર વાત કરવા જઈએ તો અહીંયા જે મેજર ઇલેક્શન્સ છે એ 2025ની સાલમાં યોજાવાના છે, જે ઓરિજિનલી 2024માં યોજાવાના હતા, પણ ફોર સમ રીઝન એ ડિલે થયા છે. અને આફ્ટર યુએસ કેનેડામાં ઇલેક્શન્સ થવાના છે, એટલે દેર આર મેજર સીકિંગ, અને અહીંયાના જે લોકો છે કે જેમની સાથે મેં પર્સનલી વાત કરી છે, whether they are aligned with political assemblies, parties, જેઓ અત્યારે કમ્યુનિટીઝ સાથે વાત કરી રહ્યા છે, લોકલ એલિબાઈ સાથે વાત કરી રહ્યા છે, તે લોકોમાં પણ એક નવો ચહેરો જોવાનો જે પોતાની ઈચ્છા છે તે ઓછી નથી થઈ રહી. એટલે તેના માટે જો આપણે જોઈએ તો સ્ટુડન્ટ્સ જે છે તેઓને રહેવાની વ્યવસ્થા, જોબ, અને તેનામાં પણ તેઓનું જે ફ્રસ્ટ્રેશન છે કે જોબ ફિઝિબિલિટી અને જોબ ફ્લેક્સિબિલિટીની વચ્ચે તેઓનું જોબ ફ્યુચર નથી. જેમ આપણે ગુજરાતમાં જોઈએ છે, ગુજરાતીઓ જોઈએ છે, નો ડાઉટ કેનેડામાં મોસ્ટલી ટોરોન્ટોમાં, ઓન્ટારિયો જે પ્રોવિન્સ છે તેનામાં, ટોરોન્ટોમાં ઘણી બધી એવી લોકેલિટીઝ છે કે જ્યાં તમને આસપાસમાં ગુજરાતીઓ દેખાશે. નાનું ટાઉન છે અને આ ટાઉનમાં માત્ર ગુજરાતી નહીં પણ પંજાબી, રાજસ્થાની, મહારાષ્ટ્રીયન્સ, સાઉથ ઇન્ડિયન્સ, અલગ અલગ કમ્યુનિટીઝ અહીંયા પણ તેઓએ સ્થાપિત કરી છે. અહીંયા પણ નવરાત્રી, ગણેશ ચતુર્થીના સેલિબ્રેશન્સ પોતપોતાની રીતે થતા હોય છે, પણ તેનામાં સૌથી મોટો જે ઇસ્યુ છે તે હવે આવનાર સ્ટુડન્ટ્સ માટે છે. અને તેનો જે મેં ક્રાઇટેરિયા પહેલા કીધો તેમ કે જે પહેલા 60-40% હતો, હવે 75-25% થઈ ગયો છે. એટલે તમે માની શકો કે જ્યારે અંદાજે પર્સન્ટેજ ક્રાઇટેરિયા વધી ગયો હોય કે અહીંયાના લોકલ સ્ટુડન્ટ્સને વધારે એડમિશન આપીને બહારના સ્ટુડન્ટ્સ જે આ કન્ટ્રીમાં આવીને ભણવાની ઈચ્છા રાખતા હોય, ધરાવતા હોય, તેનામાં ઇન્ડિયા ઇઝ ધ સેકન્ડ કન્ટ્રી ફોર sending students for in terms of immigration and international studies. The first country is China, second is India. So
anyhow India is, and also not just Indians but Gujaratis, those who prefer Canada અને US in terms of ત્યાંની લાઇફસ્ટાઇલ, ત્યાં પોપ્યુલેશન, ત્યાં જોબ ઇન્સિક્યુરિટીઝ ને કારણે US પછી ઓસ્ટ્રેલિયા પછી ન્યુઝીલેન્ડ પછી જર્મની અને હવે છેલ્લા ઘણા વર્ષોથી આપણે કેનેડાના ઘણા બધા મુદ્દાઓ સાંભળ્યા છે અને તેનામાં વધારો કરતો આ મુદ્દો છે. ટ્રુ. નતાશા, જેટલા પણ લોકો આઈ ગેસ તમે ખાસા ટાઈમથી ત્યાં છો કેનેડામાં, રાઈટ? અને તમે ઘણા બધા લોકો ત્યાંના લોકલ લોકો હોય કે પછી ગુજરાતીઝ હોય, જ્યારથી આ નિર્ણય લેવામાં, જ્યારથી ચર્ચામાં આવ્યો છે, ત્યાં શું માહોલ છે? લોકો શું ચર્ચા કરી રહ્યા છે નિર્ણય બાબતે? સ્પેશિયલી જેટલા પણ લોકો ભારતીય છે કે ચાહે ગુજરાતી હોય, પંજાબી હોય, તો ચર્ચાઓ તો શરૂ થઈ ગઈ હશે કે હવે આવી રીતે કેવી રીતે કરવું ફ્યુચરમાં, કે કેવી રીતે પ્લાન કરી શકાય? તો શું ચર્ચા ચાલી રહી છે? તમને જો કઈ થોડો અંદાજો આપી શકો. વેલ, ટુ બી વેરી ઓનેસ્ટ, જેમ કન્ટ્રી બદલાય ને એમ વ્યક્તિગત સ્વભાવ અને ચર્ચાના મુદ્દાઓ પણ બદલાઈ જાય. અહીંયા લોકલ ચર્ચાના જે મુદ્દાઓ છે કે પોતાનું ફ્યુચર સિક્યોર કરવાના જે મુદ્દાઓ છે, અને તેનામાં જો આવા ન્યૂઝ આવે દર બીજે દિવસે, હવે સોશિયલ મીડિયાનો એટલો બધો પ્રભાવ છે કે તમને કોઈ ન્યૂઝ જોવા માટે ન્યૂઝપેપર ખોલવા એ જરૂરી નથી કે ન્યૂઝપેપર વાંચવા જરૂરી નથી, પણ જ્યારે આવા મુદ્દાઓ આવે છે ત્યારે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને સૌથી વધારે તેની કદર માનો કે પછી તેની જેટલી જરૂર હોય છે, જેટલું ફંક્શનિંગ હોય છે, બધી અવેરનેસ મળી જતી હોય છે. એટલે ચર્ચાઓ નહીં, પણ અહીંયા વિસ્પર્સ થતી હોય છે, અને વિસ્પર્સ અંદરખાને એવી રીતની તો થઈ જ રહી છે કે જ્યાં પોતાનું ફ્યુચર સિક્યોર કરવા માટે આવ્યા હોય, કરિયર સીકર્સ હોય કે જેઓ અનસર્ટનિટી સાથે નહીં પણ એક પ્રોસ્પેક્ટિવ સ્ટુડન્ટ એસ્પેક્ટ લઈને આવ્યા હોય, તેઓને આ બધી વસ્તુઓનો કોઈ ફરક નથી પડવાનો. બિકોઝ એ લોકોને ખબર છે કે તમે અહીંયા ભણવા આવ્યા છો, ભણવાનું પતી જાય, તમારું કનેડિયન વર્ક એક્સપિરિયન્સ જે ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ ગણવામાં આવે છે, અને એ પતી ગયા પછી કદાચ પોતાની કન્ટ્રીમાં પાછા જવાનું વિચાર્યું હોય, પણ જે લોકો એવું વિચારીને આવ્યા હોય કે આ જ કન્ટ્રીને પોતાની નવી કન્ટ્રી અને પ્રગતિશીલ કન્ટ્રી તરીકે આ જ કન્ટ્રીમાં રહેવાનું જો પસંદ કર્યું હોય, તે લોકોને પ્રશ્ન છે. ઓલ્સો ઇન ટર્મ્સ ઓફ PR, દેટ ઇઝ પરમનન્ટ રેસિડેન્સી, જે 10માંથી 8 સ્ટુડન્ટ્સ અહીંયા આવનાર સીક કરતા હોય છે, તેમની સૌથી મોટી જરૂર હોય છે CRS સ્કોર, જે IRCC પ્રમાણે CRS સ્કોર્સના મહિનામાં 2 વાર સ્કોર લિસ્ટ બહાર આવતું હોય છે અને કટ ઓફ માર્ક્સ હોય છે. એ કટ ઓફ માર્ક્સ જ્યારે કોવિડ દરમિયાન 150 થી 200 મિનિમમ સ્કોર હતો, એ જ સ્કોર હવે એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલમાં 600 અબોવ થઈ ગયો છે મિનિમમ સ્કોર. સો ધીસ ઇઝ ધી એસ્પેક્ટ કે જ્યારે આપણે વિચારીએ માત્ર લોકોના આવવાથી નહીં, પણ અહીંયાની કન્ટ્રીને એટલું જ પ્રબળ બનાવવા માટે ગુજરાતીઓ જ નહીં પણ તમામ ભારતીયોએ ઘણી મદદ કરી છે. બિલકુલ. એ માત્ર ગવર્મેન્ટ જોબ્સમાં જ સંડોવાયેલા છે એવું નથી. ગવર્મેન્ટ જોબ્સની સાથે સાથે તેઓ MNCsની સાથે સાથે IT સેક્ટર્સમાં જોબ કરી રહ્યા છે. પોતે એક હાઈ પ્રોફાઇલ વ્હાઇટ કોલર જોબ પણ કરી રહ્યા છે, પણ તેની સાથે સાથે એ ન ભૂલવું જોઈએ કે ઘણા બધા એવા સ્ટુડન્ટ્સ છે કે ઘણા બધા એવા કર્મીઓ છે કે જે અહીંયા હાયર એસ્પિરેશન્સ લઈને આવ્યા હોય, પણ આજે કાં તો ટ્રક ચલાવી રહ્યા છે, કાં તો ઓડ જોબ્સ કરી રહ્યા છે, અને તેનામાં આર્સ વધારે મેળવીને પોતાનું ભરણ પોષણ કરવાનો પ્રયત્ન કરે છે. ઇન ટર્મ્સ ઓફ અગેન આ ફરીથી વસ્તુ આવી જાય છે કે તમારી હોમ કન્ટ્રીની કરન્સી અને અહીંયાની કરન્સીમાં કેટલો ડિફરન્સ છે, અને આ જ કન્વર્ઝનમાં ઘણા બધાના વર્ષો નીકળી જાય છે. પણ સમયાંતરે આઈ એમ હોપફુલ કે કદાચ આ નિર્ણય જે છે એ ટાઈમલી લેવામાં આવ્યો છે, અને આ એક શોર્ટ પીરિયડ કહી શકાય. શોર્ટ પીરિયડ માટે 6 મહિના માટે, બીકોઝ અત્યારે આ નિર્ણય લેવાનું એક સૌથી મોટું રીઝન હતું સપ્ટેમ્બર ઇન્ટેક, દેટ ઇઝ કોલ્ડ ફોલ ઇન્ટેક હિયર. ફોલ ઇઝ અ સીઝન, અને ફોલ ઇન્ટેકમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ, ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ જે અહીંયા આવતા હોય છે, ઇમિગ્રેટ થતા હોય છે. વન્સ દે ઇમિગ્રેટ હિયર,
minimum they are here for a year or two, and nobody can move them out of this country. So this is, to be very honest, a peak time where this interest or this point was taken and carried ahead. So Right. September is then intake. The least intake students come here is winter, અને summer intakes માં ફરીથી ઘણા બધા students આવતા હોય છે. વેલ આ વખતે 35% નો ડ્રોપ છે વર્ષ 2024 માં ફોર સપ્ટેમ્બર ઇન્ટેક. જે લાસ્ટ યર માની લો જો 70% ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ હતા, તો આ વખતે માત્ર 35% સ્ટુડન્ટ્સ અહીંયા આવી રહ્યા છે. દે આર સીકિંગ કે પોતાની કન્ટ્રીમાં એન્ટરપ્રનોરશિપ કરીને અને પોતાનું સ્ટાર્ટઅપ કરીને અને કંઈક કરીશું, પણ મારે કદાચ બીજી કન્ટ્રીમાં નથી જવું. વેલ અત્યારે આ એક ક્રાઇટેરિયા બિલ્ડઅપ થયો છે, ઇફ ધીસ ઓર નોટ. સો હવે કોઈ મીડિયોકર લેન નથી રહેતી આમાં, પણ આઈ વિશ અને આઈ હોપ કે આ કન્ટ્રી જેટલું અત્યારે સીક કરી રહ્યું છે અને જેટલું અત્યારે જેટલા બેરિયર્સ લગાવી રહ્યું છે, આઈ હોપ કે નજીકના સમયમાં એ બેરિયર્સ કદાચ ઓછા લિબરલ કરે કાં તો પાછા ખેંચી લે. જી, થેન્ક યુ સો મચ નતાશા, તમે અમારી સાથે જોડાયા અને એક બધા જેટલા લોકો છે, જેટલા પણ દર્શકો આપણી સાથે છે, ખાસ કરીને એક મિરર રાખ્યો છે. આઈ નો કે અત્યારે શું પરિસ્થિતિ છે કેનેડાની, શું થઈ શકે છે. તો તમે જ્યારે તમારા બાળકને કેનેડા મોકલવાનું વિચારતા ત્યારે ખાસ કરીને આ ચર્ચા જે છે એકવાર જોઈ બને છે, કારણ કે આ વરવી વાસ્તવિકતા પ્રયત્ન કર્યો છે આપણે તમારા સુધી પહોંચાડવાનો કે શું પરિસ્થિતિ છે, શું બની શકે છે. સો થેન્ક યુ સો મચ નતાશા for being with us on Vibes of India. Thank you. Well, this was really an honest opinion given by me and the time I have lived here. And I'm sure કે જેટલા Vibes of India ના viewers છે, સ્પેશિયલી ગુજરાતી છો, તો મહેરબાની કરીને આ વિડીયો ખાસ જોજો, જેનાથી કદાચ તમને ઘણી બધી ઇન્ફોર્મેશન જે છે બિલકુલ ટૂંકમાં આપને મળી રહે. પણ તેના કરતા પણ જરૂરી છે કે જેમ કહેવત કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. ગુજરાતી જ્યાં પણ જાય છે ત્યાં પોતાનું ગુજરાત તો એસ્ટાબ્લિશ કરી રહે છે, પણ જે માતા પિતાના આવક પર અથવા તો લોન્સ લઈને અને જ્યારે બીજી કન્ટ્રીમાં તમે ઇમિગ્રેટ કરવાનું વિચારો છો, તો હવે આગળના સ્ટેપ્સ કેટલા ડિફિકલ્ટ થવાના છે એ બિલકુલ વિચાર કરીને પછી જ કોઈ મહત્વનો સ્ટેપ લેવો જોઈએ. એન્ડ અગેન થેન્ક યુ સો મચ જયરાજ ફોર જોઈનિંગ વિથ મી.